क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આવો નજર કરીએ હવે થોડું યરલી બેસિસ આપણે પરફોર્મન્સ કેવું રહ્યું એટલે કે ઓવરઓલ ફાઇનાન્શિયલ યરની આ લાસ્ટ એક્સપાયરી હતી ઇવન ટ્રેડિંગ પર્પઝથી હજી કાલે જ એક દિવસ છે પરંતુ જે આ ફાઇનાન્શિયલ યરની પહેલી એક્સપાયરી થયેલી અત્યાર સુધી કેવું માર્કેટમાં પરફોર્મન્સ રહ્યું એ એની પર નજર કરીશું તો નિફ્ટીમાં આપણને ઓલમોસ્ટ 5% કમજોરી જોવા મળી રહી છે બેંક નિફ્ટી છે અને ફાઇનાન્સ સેક્ટર છે ઓવરઓલ પોઝિટિવ રહ્યા છે મિડ કેપ ઓલમોસ્ટ 10% નેગેટિવ સ્મોલ કેપ ઉપર નજર કરીએ તો ત્યાં 14% નેગેટિવ આપણને ફાઇનાન્શિયલ યરમાં જોવા મળ્યું છે ઇવન ઓટો જોઈએ તો 5.5% કમજોરી સૌથી વધારે જો આપણે જોઈએ સેક્ટરમાં જો કમજોરી હોય તો એ છે નિફ્ટી રિયલ્ટી 18% કમજોરી અને સામે નજર કરીએ નિફ્ટી આઈટી તો ત્યાં આપણને 14% નેગેટિવ રિટર્ન જોવા મળ્યું છે હવે અસીમ સર તમારી પાસે હું એક સેક્ટર સ્પેસિફિક વાત કરવા માગું છું સ્વાભાવિક છે કે ઓવરઓલ આજે જે બી ખરીદી કરી એ આ ફાઇનાન્શિયલ યરમાં ગણાશે પરંતુ આવતીકાલે કોઈ ડિલિવરી પણ ખરી છે ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી તો હવે નેક્સ્ટ એક્સપાયરીમાં ગણાશે કારણ કે આપણે ડિલિવરી સેટલમેન્ટ જે T+1 છે એટલે હવે જે બી જે નવા ફાઇનાન્શિયલ યરમાં જે બી પ્લાનિંગ કરશે લોકો તે સૌથી પહેલાં ક્વેશ્ચન થશે કે કયા સેક્ટર છે કે જેની ઉપર ફોકસ કરવું જોઈએ કારણ કે આપણે જોઈએ તો લાસ્ટ Q3 જે રિઝલ્ટ આવે એમાં ક્યાંક ને ક્યાંક દરેક કંપનીમાં આપણને માર્જિનમાં થોડુંક પ્રેશર જોવા મળ્યું છે અને હજુ પણ માર્કેટમાં એક ચર્ચા છે કે હજુ પણ Q4 ક્યાંક ને ક્યાંક થોડુંક પ્રેશરમાં જોવા મળી શકે છે અને ઓવરઓલ આ ફેરી Q4ની સાથે ઓવરઓલ ફાઇનાન્શિયલ ઓવરઓલ જે યર છે એનું પણ આપણને પરફોર્મન્સ દરેક કંપનીના રિઝલ્ટમાં જોવા મળશે તો કયા સેક્ટર છે કે જેને આપણે અહીંયાથી ખાસ કરીને હવે આપણે ફોકસ કરવા જોઈએ સર પ્રથમ આભાર યોમિક જો એક તો આપણે જ્યારે આ ચર્ચા કરી રહ્યા છીએ એવા સ્ટેજમાં છીએ આપણે દરેક જણે સમજવું પડશે ઇન્વેસ્ટરે કે આપે જે હમણાં કહ્યું કે જે નિફ્ટીમાં મિડ કેપમાં 10% કે જે ઘટાડા બધા વર્ણવ્યા સપ્ટેમ્બર સુધી માર્કેટમાં એક બહુ સારી તેજી આપણને અને સારા રિટર્ન જોવા મળ્યા હતા અને એ પછી જો તમે ગણતરી મૂકો તો કદાચ માસિવ રિડક્શન આપણને ઉપરના લેવલથી જોવા મળ્યું એટલે મે બી કદાચ 20% સુધીના ઘટાડા ઉપરના લેવલથી જોવા મળ્યા એઝ ફાર એઝ રિઝલ્ટ ઇઝ કન્સર્ન કદાચ સપ્ટેમ્બરનું રિઝલ્ટ જરૂરથી ડિસઅપોઇન્ટિંગ હતું સોફ્ટવેર ક્વાર્ટરના ડિસેમ્બરના ક્વાર્ટર બહુ એટલા એન્કરેજિંગ નહોતા પણ એટલા ખરાબ પણ નહોતા ડિસેમ્બર એટલે હવે માર્ચના ક્વાર્ટરની જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કારણ કે માર્ચ પૂરું થઈ ગયું છે ઓલમોસ્ટ અને આપણને કમિંગ મંથ્સમાં એટલે કે એપ્રિલના ફર્સ્ટ વીક પછી એક આપણને રિઝલ્ટ્સની સિઝન ચાલુ થશે અને દેટ વિલ કન્ટિન્યુ અપ ટુ મે તો મારું એમ કહેવું છે કે રિઝલ્ટ્સની અપેક્ષા એવી રાખી શકાય કે કદાચ એક્રોસ બોર્ડ બધામાં આપણે ના કરી શકીએ પરંતુ મને ફર્સ્ટ હેન્ડ પાવર સેક્ટર ખૂબ પ્રોમિસિંગ લાગી રહ્યું છે અને કદાચ હું રિપીટ એટલા માટે કરું છું કે પાવર સેક્ટર પાવરની ડિમાન્ડ અને જે રીતે પાવર જનરેટિંગ બે વસ્તુ છે એ સેક્ટર ઉપર બહુ જ ફોકસ રહેશે અને જે માર્જિન છે એ પણ ઇમ્પ્રૂવ થાય પૂરેપૂરી શક્યતા છે એટલે હું પાવર સેક્ટર એઝ અ હોલ એમાં પછી પાવર ફાઇનાન્સ કોર્પોરેશન છે પાવર ગ્રીડ આવી ગયું ઇવન આર પાવર છે કે સ્વાન એનર્જી છે આ બધા સ્ટોકમાં મને એક સારી મુવમેન્ટ આવનારા વર્ષમાં આવે એવી શક્યતા છે આ મેં ખાલી એક થોડાક સ્ટોક આપણને બતાવ્યા પરંતુ પાવર સેક્ટર એટલે પાવર જનરેટિંગ પાવર ડિસ્ટ્રીબ્યુશન આ બધામાં મારો વ્યૂ જરૂરથી પોઝિટિવ છે આપણે બીજા સેક્ટર સાથે ડિસ્કસ કરવા છે કે આપ પ્રશ્ન પૂછશો મને જી એઝ ઓફ નાવ સર અત્યારે આટલું આપણે વાત કરીએ કે જે ઓવરઓલ જે આપણે મેઇન તો અત્યારે આપણે ઓવરઓલ વ્યૂ જ જોઈતો હતો કે કયા સેક્ટર છે કે જેને આપણે એથી ખાસ કરીને ફોકસ રાખવું જોઈએ